સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ. નવા તાલુકામાં કયા કયા સ્થળોને સામેલ કરાયા છે તેની પણ વાત કરી લઈએ. સંતરામપુરના ગોધરને નવો તાલુકો જાહેર કરાયો છે. લુણાવાડાના કોઠંબાને નવો તાલુકો જાહેર કરાયો છે. ડેડિયાપાડાના ચિકદાને તાલુકાનો દરજ્જો અપાયો છે. વાપીના નાના પોઢાને તાલુકો જાહેર કરાયો છે. થરાદના રાહને તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ ઉપરાંત વાવના ધરણીધરને તાલુકો જાહેર કરાયો છે. કાંકરેજના ઓગળને તાલુકાનો દરજ્જો મળ્યો છે. દાતાના હળાદને નવો તાલુકો જાહેર કરાયો છે. જાલોદના ગુરુ ગોવિંદ લીમડીને તાલુકાનો દરજ્જો અપાયો છે. પાવી જેતપુરના કદવાલને તાલુકો જાહેર કરાયો છે. કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે. ભિલોડાના શામળાજીને તાલુકો જાહેર કરાયો છે. આ ઉપરાંત બાયડના સાઠંબાને તાલુકાનો દરજ્જો અપાયો છે. સોનગઢના ઉકાઈને તાલુકાનો દરજ્જો મળ્યો છે. માંડવીના અરેટને તાલુકાનો દરજ્જો અપાયો છે. મહુવાના અંબિકાને તાલુકો જાહેર કરાયો છે. જ્યારે ફતેપુરાના સુખસરને તાલુકાનો દરજ્જો મળ્યો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં હવે તાલુકાની સંખ્યા 265 થશે.